ભક્તોમાં શ્રાવણનો આ બીજો સોમવાર અને ત્યારે ભક્તોની ભીડ પણ જામી છે। ભોળાનાથના દર્શન માટે મંદિરોમાં આ તમામ ભક્તો ઉમટી રહ્યા છે। મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઉઠ્યું। વિશાલા નજીક 1000 વર્ષ જૂના મહાદેવના દર્શન પણ આ તમામ લોકોએ કર્યા। લોકવાયકા મુજબ મંદિરમાં સ્વયંભૂ ભોળાનાથ બિરાજમાન છે। ગંગાજળ, બિલીપત્ર અને ફૂલો સાથે આ તમામ ભક્તો પહોંચ્યા। શિવજીને રીઝવવા ભક્તોએ વિશેષ પૂજા અર્ચના પણ કરી। પવિત્ર શ્રાવણ મહિનો અને એ શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે અને તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ ભોળાનાથના દ્વારે છે, ભગવાનના મંદિરે છે અને સૌ કોઈ ભગવાનના દર્શન કરી રહ્યા છે। કહેવાય છે કે ભોળાનાથને જ્યારે મંદિરે માત્ર એક જળ લોટો પણ જ્યારે અર્પણ કરવામાં આવે, ચઢાવવામાં આવે, એમાં પણ ભોળાનાથ ખુશ થઈ જતા હોય છે અને સૌ જે શ્રદ્ધાળુઓ છે એવો ભગવાનને પ્રિય એવા બિલીપત્ર, કમળ, ફૂલ, દૂધ લઈને મંદિરે આવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે। અત્યારે હાલ જે ભગવાનના એટલે કે ભોળાનાથના આપ દર્શન કરી રહ્યા છો એ વિશાલા પાસે આવેલા 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં કે જેઓ શિવ ભગવાન પોતાના સહપરિવાર સાથે બિરાજમાન છે ત્યાંના આપ દર્શન કરી રહ્યા છો અને સૌ શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના દર્શન કરીને ખૂબ ભાવુક થઈ રહ્યા છે। જે શ્રદ્ધાળુઓ અહીં મંદિરે આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું ભગવાનના દર્શન આપે કર્યા, કેવી લાગણી અનુભવાય છે? બહુ સરસ લાગે છે, બહુ પ્રાચીન મંદિર છે। અહીંયા આવીને જે વિશેષ માંગો બધું વિશેષ પૂરી થાય છે અને અહીંયા આવીને ઘર જવાનું મન જ નથી કરે છે। બિલકુલ, જ્યારે ભગવાનના દ્વારે હોય, શરણે હોય ત્યારે કોને જવાનું મન થાય અને એટલા જ માટે તમામ જે શ્રદ્ધાળુઓ છે એક તરફ ભીડ ઓછી છે અને ભગવાનના દર્શન કરવાનો સમય પણ ઓછો મળી રહ્યો છે। અન્ય જે શ્રદ્ધાળુ છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ, અચ્છા ભોળાનાથના દર્શન આપે કર્યા, મંદિરમાં ભીડ પણ સવારથી ખૂબ વધારે છે, કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ સારો અનુભવ છે। દાદાનો પ્રભાવ બી બહુ સારો છે। બધાની મનોકામના પૂર્ણ કરે છે દાદા। બધા દૂર દૂરથી આવે છે। સોમવારે બહુ ભીડ હોય છે। બિલકુલ, તો જે ભક્તો કે જેઓ મંદિરે પહોંચી રહ્યા છે એવો ભાવ વિભોર થઈ રહ્યા છે કારણ કે ભગવાનના દર્શન કરવાનો લાભો એમને મળી રહ્યો છે। સૌ ભક્તો જેઓ પણ મંદિરે આવી રહ્યા છે એઓ પોતાના પરિવારની, સમાજની સમૃદ્ધિ જળવાયેલી રહે, શાંતિ જળવાયેલી રહે એ પ્રકારની પ્રાર્થના પણ કરી રહ્યા છે અને કહેવાય છે ને કે મહાદેવ હંમેશા ભોળા ભગવાન છે એટલા જ માટે સૌ કોઈ તેમને રીઝવવા માટે પણ મંદિરે પહોંચી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।